શાંતિ રાખો. ગોપી બહુ આવે તો પૂછી લેજો ને. આમ આકુર બાકુર શું કામ થાવ છો? પણ અશોક આપણા ઘરનો વર્ષોથી નોકર છે ને આવી રીતે એમને થોડું કંઈ. હા ગોપી વહુ, બોલો, શું તમારે બાકી રહી ગયું હવે? કાંઈ નહીં. હું તમને ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે તમે આ અશોક જોડે જેમ ફાવે એમ વર્તન કેમ કર્યું? ઓ, તો તમે બંને અહીંયા બેઠા બેઠા સાંભળતા હતા એમ ને? તો પપ્પા હજુ પણ તમે સાંભળો. એ બે કોડીના નોકરના હિસાબે હું શું કામ સાંભળું? એ આ ઘરનો નોકર છે અને હું આ ઘરની માલકીન. અરે માણસ કોઈ બે કોડીનો નથી હોતો. માણસ તો એના વાણી અને વર્તનથી ઓળખાય છે, એના સંસ્કારોથી ઓળખાય છે. શું એટલે તમે કહેવા શું માંગો છો? હું બે કોડીની છું એમ? હે? એ તો તમે સાબિત કરી દીધું. આમાં મારે ક્યાં કઈ કહેવાનું જ છે? બસ મમ્મી, વધારે ના બોલતા. ઓલરેડી છે ને મારો મગજ છટકેલો જ છે. વધારે ના છટકાવો. ગમે તે હોય ગોપી વહુ, પણ તમારાથી એક આવી રીતે ના બોલાય. ગમે એમ તો તમે આ ઘરના વહુ છો. હું આ ઘરની વહુ છું તો મમ્મી પણ આ ઘરના મારા સાસુ છે. તો એને કેમ બોલાય મને? કેવું કહી દીધું? બે કોડીની તું. સાંભળી લેજો મમ્મીજી, તમારે છે ને મારા પિયરિયા સામે બે કોડીની પણ ઓકાત નથી. હા, અને મને કેવા આવો છો? કેમ? શું જોઈને તમે આવું બોલો છો કે તમારા પિયરિયાની સામે અમારી બે કોડીની ઓકાત નથી? હા, જાણે તમને કઈ ખબર જ નથી. યાદ કરો, આજથી 5-6 વર્ષ પહેલા મારા પપ્પા પાસેથી તમે 10 લાખ રૂપિયા લીધા હતા. એ પણ ફક્ત 6 મહિનામાં પાછા આપી દઈશ ને એમ કહીને. એના વર્ષો થઈ ગયા, આપ્યો એક પણ રૂપિયો? હજી પણ મારા પપ્પાના રૂપિયા ખાઈ રહ્યા છો અને મને કહો છો? બસ ગોપી બહુ, તમે તમારા સસરાની સામે બોલો છો. જરા વિચાર તો કરો. તો મમ્મી તમારે પણ વિચાર કરાય. ઈઝીલી મને કહી દીધું બે કોડીની. જો ગોપી વહુ, તમને છે ને આ વ્યવહારની બહુ વધારે ખબર ના હોય એટલે તમે છે ને આવું જેમ ફાવે એમ ના બોલો. અને અમે કઈ તમારા પપ્પાના રૂપિયા ખાઈ નથી ગયા. તમારા પપ્પાને મેં કીધું હતું કે હું તમને સમયસર પૈસા આપી દઈશ, અને મેં એમને કીધું હતું કે હું તમને 2 લાખ 1.5 લાખ એવી રીતે મારી પાસે સગવડ થાય છે તો હું તમને આપતો રહું. તો તમારા પપ્પાએ જ મને કીધું કે ના વેવાય, મારે પૈસાની કોઈ ઉતાવળ નથી. તમારાથી જિંદગીમાં જ્યારે થાય ને ત્યારે આપજો, પણ 10 લાખ રૂપિયા મને એક સાથે આપજો. હા, તો સાથે જ આપવાનું કઈ ને. મારા પપ્પાએ તમને કટકે આપ્યા હતા નહીં ને? એક સાથે જ આપ્યા હતા ને 10 લાખ. તો તમારે પણ મારા પપ્પાને એક સાથે જ આપવાના છે 10 લાખ. હા, તો દઈ દેવા હતા ને. બસ હવે ગોપી બહુ, એ તમારા પપ્પા અને તમારા સસરાનો વ્યવહાર છે. એમાં તમે શું કામ આટલા ઉછાળા મારો છો? મારા પપ્પાના રૂપિયા છે ને એ બધા મારા રૂપિયા છે. એક રૂપિયામાં મારો હક છે. તો ન કહું? હજી સુધી નથી આપ્યા 10 લાખ રૂપિયા. પણ બેટા, તમે તમારા પપ્પાને પૂછી જોજો. મેં એમને કીધું હતું અને તમારા પપ્પાને કોઈ તકલીફ જ નથી. એમણે મને ચોખ્ખું કીધું છે કે તમારાથી જ્યારે થાય ત્યારે આપજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને બેટા હું આપી દઈશ. અને તમે પણ આ ઘરના વહુ છો, તમને પરિસ્થિતિની ક્યાં નથી ખબર? આપણે આ નવું ઘર લીધું, આમના હપ્તા ચાલુ છે, ઘરના વ્યવહાર ચલાવવાના, તો પછી બધું આપણે એડજસ્ટ કરવું પડે ને. હું છે ને એમાં કઈ એડજસ્ટ નથી કરવાની. આ બધું મારે નથી જોવાનું, તમારે જોવાનું છે. મારે આ તમારા બંનેનું ભાષણ નથી સાંભળવું. અને જ્યાં સુધી મારા પપ્પાના 10 લાખ રૂપિયા પૂરેપૂરા પાછા ન આપી દો ને ત્યાં સુધી આ ઘરમાં કોઈ મારી સામે એક શબ્દ પણ નહીં બોલે. કહી દઉં છું. ગોપી બહુ, આ તો કેવી વાત! જુઓ તો ખરા, અશોકની જેમ તમારી સામે પણ બોલવા માંડી છે. હા, હવે રૂપિયાના જોરે સાસરિયાને ઝુકાવવા માંગે છે. સાગર આવે ને એટલે બધી વાત કરું એને, એટલે એને પણ ખબર પડે. આવી ગયા. આવો સાહેબ, આવો, બેસો. શું વાત કરવી છે અને કેમ ગુસ્સામાં છે? હા, તો શું કરું? આ તમારા પ્રિય પપ્પા મગજ ફેરવી દીધો છે સવારમાં મારો. ઈ પણ પેલા નોકરના હિસાબે. અરે પણ શું વાત છે? વાત નહીં કહીશ તો મને કઈ રીતે ખબર પડવાની? હા, તારે છે ને એ વાતને હંમેશા ગોળ ગોળ ફેરવવી હોય છે. સીધા પોઈન્ટ ઉપર તો કોઈ દિવસ આવે જ નહીં. હું ગોળ ગોળ ફેરવું છું કે તમે ફેરવો છો? જાણે તમને કઈ ખબર જ નથી. પણ બાપા જેવા દીકરામાં ગુણ આવે જ તે નહીં? સામે પૂછવું જ પડે. તો સાંભળો, આ મારા પપ્પા પાસેથી તમારા પપ્પાએ 10 લાખ રૂપિયા લીધા છે ને, એ ક્યારે પાછા આપવાના છે? ક્યારે આપવાના ક્યારે છે એટલે? હા, પહેલી વાત તો એ છે કે જ્યારે અમારે પૈસાની જરૂર હતી ને ત્યારે અમે લોકો તારા પપ્પા પાસે પૈસા માંગવા માટે નતા ગયા. હા, તો તારા પપ્પા સામેથી આવ્યા હતા મદદ કરવા માટે. અમે ના પણ પાડી હતી કે અમે બહારથી અરેન્જ કરી લઈશું, અમારે પૈસા નથી જોતા, તો પણ સામેથી પૈસા આપ્યા હતા. ઓહ,
ખબર ના હોય ને તો ના બોલવું. તમારા પપ્પા ગયા હતા મારા પપ્પા પાસે માંગવા એટલે આપ્યા. મારા પપ્પાને કઈ શોખ નથી કે લે બેટા પૈસા રાખ, તું રાખ. અમારે કઈ ઝાડ નથી પૈસાના. હા તો પપ્પા પણ દેવા ગયા જ હતા પૈસા, પણ આ વાક છે ને બધો તારા પપ્પાનો જ છે. કેમ મારા પપ્પાનો વાક? તારા પપ્પાનો જ છે ને. પપ્પા તો છે ને આ કટકે કટકે પૈસા દેવા માટે તૈયાર જ હતા. હા 2 લાખ રૂપિયા લઈને તો ગયા હતા. લ્યો કરો વાત પાછી ઈની. 10 લાખ રૂપિયા રોકડા આપી દો મારા પપ્પાને એક સાથે. ના પાડે તો કહેજો મને. બસ આ 2 લાખ રૂપિયા દેવા છે, કોઈ નો લે એમ. અરે પણ પૈસાથી મતલબ રખાય ને. આ 10 લાખ રૂપિયા 5 ફેરામાં તો પૂરા થઈ જ જશે ને. ના, એમ મારા પપ્પા ક્યારેય નહીં લે. એક સાથે 10 લાખ દેવા હોય ને તો આપજો. એક સાથે આ એડજસ્ટ થતું હોત ને તો દઈ દીધા હોત એક સાથે 10 લાખ રૂપિયા. ના થતું હોય ત્યારે જ તરત દેતા હોય ને. આ તો સાવ ના દેતા હોય ને એવી વાત કરે છે તું તો. આની ઉપરથી જ ખબર પડી ગઈ કે આ ઘરમાં 2 કોડીનું કોણ છે ને. એટલે તું કહેવા શું માંગે છે? એટલે એમ કે તમારા મમ્મી, આ પેલો આપણો નોકર છે ને, એને હું કહેવા ગઈ કે તમારા મમ્મી તો મને ઘણું બધું સંભળાવવા લાગ્યા. જેમ ફાવે એટલે હું સાંભળી લેવ ને. મને 2 કોડીની કહી દીધી. કહી દેજો તમારા મમ્મીને કે મને આજ પછી કાઈ નો કે. એક તો મારા બાપાના પૈસા ખાવા છે ને ઉપરથી મારી ઉપર હક જમાવો છે. જો તારા પપ્પાના પૈસા અમે લોકોએ ખાઈ નથી ગયા, આપવાના જ છે. અને જો તમારે લોકોને 10 લાખ રૂપિયા એક સાથે જોતા હોય ને તો સમય આપવો પડશે. જ્યાં સુધી મારા પપ્પાને એના 10 લાખ રૂપિયા પાછા નહીં આપો ને ત્યાં સુધી આ ઘરમાં મારું જ ચાલશે. અને બીજી વાત એ રહી કે તારે નોકરને 2 કોડીનો કહેવાની શું જરૂર હતી? હા તો એની ઓકાત છે એમ જ કહું ને. એને કઈ શેઠ થોડો કહું મારો? નોકર છે ને એ નોકર જ રે, શેઠ ના બની જાય. અરે આપણા ઘરમાં કામ કરે છે એટલે આપણા ઘરનું સદસ્ય જેવું ગણાય. અને એ આપણા ઘરનો નોકર છે તો શું થઈ ગયું? વર્ષોથી આપણા ઘરમાં કામ કરે છે. અને જો કોઈને ઇજ્જત ના આપી શકો ને તો કઈ વાંધો નહીં, પણ કોઈની બેઇજ્જતી તો ના જ કરવી જોઈએ. હા એ મને નહીં, તમારા મમ્મીને સમજાવો. મને બધી ખબર પડે જ છે. મને આમ ભાષણ દેવાની કઈ જરૂર નથી. આપણી જીવડી પણ કઈ ઓછી નથી ચાલતી. મમ્મીને શું સમજાવે? હા તો હું ચૂપ રહું ને એમાંથી નથી. આવડે જ છે મને આમ સામા જવાબ દેતા. હા એ તો ખબર જ છે ને. બસ બાંધવા સિવાય બીજું કઈ તો તમને આવડતું જ નથી. નથી જ આવડતું. આમે બાધ્યા વગર છે ને આ ઘરમાં ભલાય જ નથી. સામા જવાબ આપવા જ પડે. આપણને ઘણું એમ થાય કે નથી બોલવું, પણ અહીંયા તો છે ને બધા એકથી એક ચડિયાતા છે. હવે હું કંટાળી ગઈ છું. આ તારી સાથે કોણ લપ કરે? આ મગજમારી કરવામાંથી ઊંચી નથી આવતી તું. હા જાઓ કામ કરો તમારું. હા તે જઈશ. મગજમારી, હવે હું મગજમારી જ લાગશે બધી. કોઈને કોઈનો વાંક દેખાતો જ નથી. બધાને હું જ આંખમાં ખટકું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. જોયું એમ આપણે આવવાના હતા એ ખબર હતી તોય આપણે આવ્યા પહેલા ચા પી લીધી. હોશિયાર માણસો છે બા. ના ના બા, એવું નથી. એમાં એવું છે કે તમે કહ્યું હતું કે આખો દિવસમાં ગમે ત્યારે આવીશું. હવે અમને શું ખબર કે અમે ચા પીતા હશું ને તમે આવશો. બા સાચું કહું ને તો તમે છે ને તમારી આદત એવી છે ને દૂધમાંથી પૂરા કાઢો છો. તમે ગમે એમ કરીને કાંઈ પણ વાત પકડીને ઝઘડા જ ઊભા કરો છો. એટલે તમારું કહેવાનું એમ અમે બા દીકરો બે ઝઘડાળું છીએ, અમે બાંધવા આવ્યા છીએ. જો વેવાય મારા બા વિશે કઈ આડાવડું બોલતા નહીં હો, નકર મજા નહીં આવે. પણ મારા ભાઈ એવું તે હું બોલ્યો કે મજા નહીં આવે? આ આડાવડું તો બોલો છો કે તમે આવ્યા એટલે ઝઘડો કરવા આવ્યા. સીધો મોઢો તો કહી દીધું અમને બા દીકરા બેયને. અરે તમે ખોટું સમજો છો. એમનો બોલવાનો અર્થ એ નતો. હા તો તમારા બાએ આવું કીધું ને એટલા માટે. એટલા માટે એટલે કહેવાનો એવો અર્થ નહોતો. એટલે શું કહેવા માંગો છો તમે? અરે તમે ખોટું સમજો છો. હવે અમારા ઘરમાં અમે ચા ક્યારે પીએ એ પણ તમે નક્કી કરશો. પણ ખબર હતી કે અમે લોકો આવવાના છીએ તો માણસ એક ફોન કરે કે તમે નીકળ્યા કે ન નીકળ્યા, પણ નહીં, અમને હેરાન કરવા માટે જ તમે પહેલા ચા પી લીધી. અરે પણ અમે બીજી વાર ચા બનાવીને મૂકી બા દઈશું. એ બધા બાના કાઢે છે. બાકી બીજી વાર ચા બનાવું ને ચા હું તમને આપું છું ને બધા આપણને હારું હલાયતું દેખાડે છે. બાકી એવું કઈ નથી. એવું ન હોય બેભાઈ. આયા તમે તો વાત એવી કરો છો કે જાણે અમારા ઘરમાં તો ચાના દુકાળ પડી ગયા હોય. અરે ભલા માણા, આપણે આમ તમ તારે કડક મીઠી રજવાડી શા કરીને આપણે બે હારે પી. આ તો તમે અમને ફોલાવાની વાત કરો છો કે ભાઈ અમને સમજાવો છો કે અમે ભિખારી નથી. તો થોડાક એવા ગણાય ભિખારી જેવા લક્ષણ તો છે તમારામાં. હા ભાઈ, હવે એ તો સમયની વાતો છે વેભાઈ. બાકી તમે જાણો છો
કે એક સમય અમારોય હતો. હવે અત્યારે ઠીક છે, અમારો સમય નબળો છે તો અમારે સાંભળી લેવું પડે. સમય હતો ને, અત્યારે છે નહીં ને, બસ. એટલે તમે આવા ભવાડા કર્યા કરો. અમારે આવવાની વાત ન જોઈ ને ચા પી લીધી બંને માણસે, એટલે આપણે આવીએ એટલે ચા વગર ના જાય. અરે બસ, પણ હું સરસ મજાની ચા મૂકીને પીવડાવીશ, પણ તમે લોકો એમ તો કહો કે તમે લોકો અહીંયા આવ્યા શું કામ? બસ તમારા મોઢા નહોતા જોયા એટલે અમને એમ થયું જોઈ આવી. તમને તો એમ જ થતું હોય છે ને કે આવડા ઝઘડો કરવા જ આવ્યા છે. અરે ના, અમે એક સવાલ પૂછીએ છીએ કે તમે અહીંયા શું કામ આવ્યા છો, બીજું કઈ નથી. હવે લ્યો, બા આપણી દીકરીની ઘરે આવવું હોય તો આપણે એને કહેવાનું અમે હું કામ આવ્યા છીએ. આપણી દીકરીને મળવું નથી મળવું એ કાંઈ પૂછવાનું જ નહીં. એવું નથી હિંમતભાઈ, આ તો અમે ખાલી બસ તમને પસ્તાપી પૂછીએ છીએ કે તમે આમ રાજી ખુશીથી કે કોઈ અગત્યનું કામકાજ કોઈ કે અમારું કાંઈ કામકાજ, હા. તો એવું તો અમારી ફરજ પડે ને તમને પૂછવાની. આ તો કેટલાય દીથી દીકરીનું મોઢું નહોતું જોયું અને તમને નહોતા મળ્યા એટલે એમ થયું ચાલો મળવા જઈએ, પણ અહીંયા આવીને તો અપમાન જ થયું અમારું. આ તો તમે બેસો, હમણાં તમારી દીકરીને મોકલ. ચાલો ને, ના મારે ના તમારું કામ. ના, બેસો. હવે અમારી દીકરીનું મોઢું અમારે જ જોવું. અમે અમારી રીતના મળી લેવું પછી પાછા. બા અહીંયા આપણું કઈ માન સન્માન છે નહીં. હવે આવા ઘરની સાય કોણ પીવે? પર એના પુણ્યમાં હોય હું કા ઉભા થાવ. હાલો હાલો ઘરે વહી અરે આવીએ. પણ હિંમતભાઈ મારી વાત તો સાંભળો. ભલા માણસ તો આપણે વેવાય વેલા સહી, તમારી દીકરીનું ઘર છે, હા. તમે કંઈક બેહો, ચા પાણી પીને પછી જાઓ, હા. બે વાત કરીએ આપણે. એ જ્યાં બા જે ઘરમાં માન સન્માન ન હોય ને ત્યાં સાય નો પીવાય, ત્યાં વાતુના મંડાણા ન હોય. અહીંયા આપણું કામ શું છે? હાલો બા હાલો, જવા દો. હાલો હાલો. બરાબર છે. આ લોકોને આપણે છે ને કદાચ દૂધ પાક પણ આપીએ ને તો કહેશે આમાં પાણી જ છે, દૂધ તો છે જ નહીં. રહેવા દો ને, કોની સાથે માથા ફોડવા. ગુણધર્મભાઈ, હવે આપણે ચા પીવી હોય ને તો પેલા મારે શેરી નાખે તો જોવું પડે કે આ પૂરું થયું. આ તો એવું થયું. બા આવી જ ગયું છે. આવ બેટા આવ. કેમ છો? બસ મજામાં. તું કેમ છે? બા મને તો એકદમ જલસા છે, જલસા. એલા એલા હિંમત, આને હું થયું છે? આ કાં આટલા બધા દાંત કાઢે છે? બેટા હું થયું તને? બા કહું હું તમને કહીશ ને તો તમને પણ દાંત જ આવશે. એવી રીતે હું વાત છે? એટલી બધી ખુશ કેમ છે? તમે બંને મારા ઘરે આવીને મારા સાસુને સસરાને બધાને ઉપાડી લીધા, મજા આવી ગઈ એટલે મને દાંત આવે છે. અરે બેટા એવું કરવું જ પડે. જો આવું ના કરે ને તો એ લોકો માથે ચડી જાય ને આપણી વેલ્યુ શું? અને હા, એ આપણે એની પાસેથી પૂરા 10 લાખ રૂપિયા લેવાના છે, એ ભિખારીઓ પાસેથી. હા બા, આપણે વાત ચૂકવાની નથી. ન ચૂકવાની હોય ને આમ પણ. હા, સાગરને તો છે ને મારા પગની નીચે રાખું છું. હું કહું ને એટલું જ કામ કરે છે. હા તો રાખવાનો જ, એને તો રાખવો જ પડે. હવે તો તારે એને આંગળી પર નચાવવાનો છે, તારા ગુલામ બનાવીને રાખવાના છે. પૈસા જો માગીએ છીએ આપણે. માગીએ છીએ નહીં, આપણા પૈસા ઉપર જલસા કરે છે, જલસા, અને પછી પાવર કરે. આમ જો બેટા, ગમે એમ થાય રૂપિયા તો 10 લાખ લેવાના જ છે. અને સાંભળ, ઈ બહુ વધારે માથાકૂટ કરે અને તને હેરાન કરે ને તો એક ઝાપટ ઊંધા હાથથી ચડાવી દેજે. શું કેવું બા? સાચી વાત છે, અને જરાય અચકાતી નહીં. અમે બેવ તારી હારે જ છીએ. મૂંઝાવાનું નહીં તમ તારે. ઠીક છે, એમાં તમારે મને થોડું કેવું પડે? આવે કઈ વધારે બોલવા, એક ચડાઈ દઉં એમ છું. બધા આખા ઘરને નચાવી રાખજે તારે એવું. આગળ ટચલી આંગળી ઉપર આમ ફેરવજે બધાને. એમ જ સમજજે કે આ બધાય છે ને હવે તારા હાથની કઠપુતલી છે, કઠપુતલી. નચાવતા જ રહેવાનું ને એ બધા નાચતા જ રહેશે. બરોબર છે. અમારા સસરા ને સાગર તો મારી આંગળી નીચે નાચે છે, જેમ નચાવું ને એમ. પણ અમારી સાસુ આમ જો બેટા, તારા સસરા તો મને 1 લાખ ને 2 લાખ ને આપવા તૈયાર હતા, પણ મેં ફક્ત તારી ખાતર તું ત્યાં જલસા કર ને એટલા માટે એક કડીના 10 લાખ રૂપિયા માંગ્યા છે. એનાથી જિંદગીભર કોઈ 10 લાખ રૂપિયા થવાના નથી. તારા આખી જિંદગી જલસા જ મારવાના. જે જોતો હોય એનાથી માગી લેવાનું. હું કેવું બા? સાચી વાત છે. અને સાંભળ, એ હાથે કરીને જ અમે ત્યાં દીધી છે. અમને ખબર જ છે કે ઈ ક્યારે એ રૂપિયા ભેગા કરી ન જ શકવાના ને અમને દઈ ન જ શકવાના. એટલે તારે તો છે ને જીવે ત્યાં સુધી ત્યાં મોજ કરવાની છે, મોજ. અને હા. બધાને આંગળી નીચે રાખવાના છે તારે. એ વાત તો તમારી એકદમ સાચી બંને. પણ તમે વિચાર્યું છે ને એની કરતા ડબલ હું ત્યાં જલસા કરું છું. બસ. એ ખબર છે, એ ઘરમાં ભલે ખાવા ખીચડી ન હોય પણ દર મહિને
મારા ભાગના 5,000 તો હું લઈ જ લઉં છું. રાજકુમારીની જેમ જ રહેવાનું. બરોબર ને બા? હા અને ઓલી તારી હાઉ છે આવી ને બુદ્ધિ એવી જ છે, બીજું તો કાંઈ જાણતી જ નથી. હા. એટલે તો એને તો બરાબર કાબુમાં રાખજો, એને બોલવા ન દેતી કાંઈ. સાચી વાત છે. જોજે, જો પાછું આમાં કેવું કરવાનું, પિક્ચર જોવા જવાના, એકલીને વહી જવાના, સાગરને સાઈડમાં મૂકી દેવાનું, બાકી જલસા મારી લેવાના, હોટલમાં જવાનું એકલીને, મારવાના જલસા. તમને લાગે છે એમાં કાંઈ ઘટે એવું? નહીં નહીં ને તો પછી આમ જો બેટા, હજી તો મારો એવો વિચાર છે કે તું આની કરતા ડબલ જલસા કરે. તારા સસરાને હું મળીશ અને કહીશ, વેવાય પૈસાની જરૂર હોય ને તો મૂંઝાતા નહીં, હું બેઠો છું ને એટલે 1,50,000 રૂપિયા પાછા આપી દઈશ, એટલે મારા હાથ નીચે, અને તું ત્યાં રાજકુમારીની જેમ રહીશ. એક હા, વાત હા, તો તો? તમને સાચી, તમારું મગજ છે ને ચાલે છે જોરદાર હો. મારી કરતા પણ ડબલ. એ હું આ કોનો દીકરો છું જોતો ખરી. દીકરો મારો છે પણ છે બીજો ચાણક્ય, બરાબર ચાલે છે. હા સારું, હવે તમે લોકો બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. આમે કેટલા દિવસથી મારા હાથની ચા નથી પીધી, તો મન નથી થતું પીવાનું. થાય છે ને? થાય રજવાડી કડક મીઠી ચા. અને હા ચકુ, આદુ નાખવાનું ભૂલતી નહીં હો. હા બા.